અનબોક્સિંગ. તો ફરીથી એક નવા યુનિક કોન્ટેન્ટમાં આપણે લઈને આવી ગયા અનબોક્સિંગનો વિડીયો કે જેમાં એક સિલાઈ મશીનનું અનબોક્સિંગ કરવાના છે કે જે માત્ર 6,500માં આવેલું. હા, ખાલી માત્ર 6,500માં કાંઈક આખા 8 રૂપિયા અડધા 8 રૂપિયા ને આખા 8 મશીન છે 6,500માં. ને કંપની છે ધારા. તો આપણે એનું અનબોક્સિંગ કરવાના. ના છે એનું ખોખું કે ધારા કંપની છે, મેન્યુફેક્ચર બાય વિશાલ સીવિંગ મશીન છે. અને આખે એની કીટ છે. આમાં બાચકામાં વસ્તુ છે, આ પાટિયું છે, ના હે આપણે જે ગજ કે શું કહીએ જે કે ઉપરનું મશીન છે, આનું અનબોક્સિંગ કરવાના છે. તો આપણે વિડીયો બહુ લાંબો નથી કરવો, ઇન્ટ્રોડક્શન નહીં તો તમારે બધાને ખબર જ હશે. તો ફરીથી આપણે પહેલાં તો આપણે બધું ખોલી નાખી સ્પેર પાર્ટ જેટલા હોય એટલા એ દેખાડી દઈને પછી એને આપણે જોડશું એમ. આપણે બધું સામાન ઉખેડી લીધો છે, ફિટ કરવા માંડી. ફિટ કરવામાં પહેલા આપણે ખોખું આમ ઊભું કરી દઈએ જે વેલ ની આવે આવી રીતના એ રીતના. તો એમાં નીચે આ પાયો આવશે, ઉપર એક આવશે આમ આડો પાયો. નટબોલ મારી આપણે. ચોરસ ઊભું કરી નાખ્યું. પેગડું અહીંયા આવશે, પેગડું એ તો બધાને ખબર હોય. પેગડું ફિટ કરી એની માટે કંઈક અહીંયા યુનિક આમાં આપેલું છે કંપની વાળાએ કે આવી રીતના બે આપ્યા અલગ અલગ બે બાજુ. અને આવી રીતના ફિટ કરવાના. અને નીચે અહીંયા જે બે હોલ આપેલા છે એમાં નટબોલ ફિટ કરવાના આવશે. પહેલા આપણે આને રાખી દઈએ બે બાજુ નટબોલ ઈ રહ્યા બીજે બે આમાં આવી રીતના ફિટ કરવાનું આવશે. ખાલી જરા જરા ટેકાવી દઈએ, નીચે જવા દેવાનું બોલ જરાક ટેકાવજો ખાલી. હજી પેડ આવશે ને વ્હીલ વાય દેખાય એ અહીંયા આવશે ગોળ. આને અહીંયા આપણે ઊભું રાખશો. પહેલા વ્હીલ ફિટ કરી દઈએ. વ્હીલ આ કેવી રીતના આવશે? હા અહીંયા આવશે ને આલી સાઈડ અંદરની સાઈડ. હા બાપા આ એ બોલ અંદરની સાઈડ આવે ને. હા તો આ પણ ક્યાં ફિટ છે? અંદર ન આવે. આડાવરું કઈ આવે લાંબા તો પૂછાય એમ કરવું એમ કેવું કેવું. હા આમાં જ આવે. રેડી છે? ઉભા રહી ગયો, ઉભા રહી ગયો. કરી લે નટ તો કયું એટલે રહ્યું ને ઊંધું ગયું પડશે નહીં. ચેન્જ કરવું છે. હા મોઢું વાળી બાજુ કરવું છે પણ ના ઓમ ઓમ ઢીલું થઈ આજે ભલે જાય આ ચેન્જ કરી નાખાય. નાય રડશે નહીં ઉપર આવીને મોડે હવે પાર્ટી કરશું ને ફેરવો જોઈએ ફરે એમ. રેડી 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 હવે પાર્ટી કરી નાખ. ઘણું ભાઈ આમાં ઓલે ઓલ પાડવા જોઈએ છે. અમને ખબર જોઈ રા ઓલે ઘરે પાડવાના. આગળ પાછું કેટલી બાજુ આવશે? તો પેટી કેટલી બાજુ મમ્મી? ટીકી આ બાજુ આગળ પાછું કઈ રીતે રાખવાનું કે આપને ખબર હોય? જવા દો હવે છેલ્લે જવા દો. જવા દો બસ આટલું આવશે.
બનાવવાનો છે ભાઈ આલી બાજુ ખાવું જરાક જ છે બે આવડે જવા દે બાજુ આમ જામ જવા દે બસ આમ આવશે બોલામાં એમ જ છે આલી બાજુ હજી આટલી જગ્યાએ જવા દે બોલ બાજુ આ કોઈ બે જ વેથી આપણા ગાજ આનું જોવાનું હોય ને કોણ દોરી આની બરોબર આવી ગઈ કા અહીંથી દોરી સીધી દેખાય મને બસ આ ઈ ચીજ દેખાવી છે આ માય આ માર સોળ નાખો ને કેમ નહીં ઈ રે તોડ નાખો એ ઘર મૂક્યો પછી ખબર પડે પેલા એમ. આપણે દોરી એમને જોઈ તો ખરા હવે તો પોરપાટનું ડિસમિનલ તમારે ઓલા ચડાવી દે ને સ્ક્રૂ હા તો ડાયરેક્ટ કઈ ચડાવી દઉં અમારે છોડો જ છૂટી ગઈ એટલે પોરવો નીચે ઘર પહેરાવો એમને માલ અત્યારે કહું હા માથે મૂકી પહેરાવો જોઈએ પછી જ હોલ પાડવો જોઈએ એ ચડાવી દે તને ચડાવી આમ હા બીડી દેતો નહીં ખાલી ઘર પહેરાવો હોય ને હા હા એ મેન ગઢ અહીંયા જરા વચ્ચે જરા બીજે ક્યાંય ન જરા આમ 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 નો રખાતી કીધા એમ થઈ જાય છે ભાઈ રેમાં ભાઈ રે આ હા પેલા અજર કર નાખો આ ખૂતા મને નથી દેખાય ઓલી બાજુ છે મજો ખૂતા આવી છે ત્યાં બસ હજી બેઠું નથી હો બેર હોય કે પછી બેસું પછી બે હતી સ્ટ્રક્ચર એ આખું તૈયાર કરી નાખ્યું છે હજી થોડું ઊંચું ને એમ દેખાતું હોય છે અમારે પહેરવાનું બાકી છે બાકી હેંચો આખો અત્યારે રેડી થઈ ગયો છે બોલની ટાઈટ કરવાના નીચે સ્ક્રૂ મારવાના છે હવે એટલે આપણો હંચો રેડી આપો અને કંઈક આમાં આખા અટારામાં થોડું કાંઈ યુનિક જોવા મળ્યું છે આવું છે અહીંયા કંઈક અલગ છે બાકી આપણામાં કંઈ ખબર ન પડતી તો અનબોક્સિંગ કરવું હતું એટલે કરી નાખ્યું છે કામકાજ રેડી છે બાકી હંચાનું આજનો જે કોન્ટેન્ટ હતો કે અનબોક્સિંગનો અને સિલાઈ મશીનનો જે ફિટ કરવાનો હતું દેખાડવાનો એ આજનો પૂરો કરી નાખ્યો અને આજનો વ્લોગ જે હતો એ એને પૂરો કરી હવે મળીએ આપણે એક નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ છે ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે